આંકડાઓ જે મારે તમને દેખાડવા છે એ પણ એક્સક્લુઝિવ છે. એ 7 વિધાન ક્ષેત્રોમાંથી વાવનું જે વિધાનસભા ક્ષેત્ર છે એના બધા જ ગામડાઓના આંકડા અહીંયા છે. એના બધા જ ગામોના આંકડા. ભાજપ 12,000 ઉપરની લીડ લાવશે. આ માવજીભાઈ ના હોત તો બહુ ક્લીન રીતે બીજેપી વિન હતી. ગેનીબેનના ગામમાં સ્વરૂપ યસ કોંગ્રેસના 2 ઉમેદવાર છે ને ભાજપનો 1 ઉમેદવાર છે. ઠાકોરના વધુ મતો સ્વરૂપજીને મળવાના છે એ નિશ્ચિત છે. ઠાકોર સમાજ, ચૌધરી સમાજ, દલિત સમાજ, ઇતર સમાજ, આના ઉપર જ આખી ચૂંટણી લડાઈ. આ નેતા નહીં જીતે તો હું મારું નાક કાપીને આપી દઈશ. નેતા નહીં જીતે હું ખેડૂત વિહોણો થઈ જઈશ, મારી જમીન આપી દઈશ. મને જીતાડજો. મારી પાઘડીનો સવાલ છે, મારા વટનો સવાલ છે, મારા કોલરનો સવાલ છે. ગેનીબેને પહેલી સભાની અંદર કહી દીધું કે તમે એવું રિઝલ્ટ આપજો કે હું ભાભરની બજારમાં કોલર ઊંચા રાખીને ફરી શકું. સ્વરૂપજીએ પાઘડી ઉતારીને કહી દીધું કે ભાઈ મારી પાઘડીની લાજ રાખજો. લવિંગજી ઠાકોરે પણ પાઘડી ઉતારીને કહી દીધું. માવજીભાઈએ પણ પાઘડી ઉતારીને કહ્યું કે તમારું મૃત્યુ તમારે સુધારવાનું છે. વાવનું કે સુઈગામનું કે ભાભરનું કે ચિત્ર શું દેખાઈ રહ્યું છે અત્યારે? વાવ વિધાનસભામાં લગભગ 82,000 જેટલા ઠાકોર મતદાતા છે. ગેનીબેનને બંને વખત ધારાસભ્ય બનતી વખતે સૌથી વધુ લીડ એ ભાભરે આપી હતી. વાવ અને સુઈગામથી ગેનીબેન માઇનસ રહેતા હતા. ભાભરથી એટલી લીડ લઈ આવતા હતા કે એ જીતી જતા હતા. હેમાભા રાજપૂત ત્યાં 25 વર્ષો સુધી ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. લગભગ 50,000 જેટલા ચૌધરી મતદાતાઓ છે. એ ઠાકોર સમાજ જે છે એ પોતાના સમાજના વ્યક્તિને વધારે પસંદ કરતો હોય છે. એ પક્ષ નથી જોતો. 10,000 થી 12,000 મતોથી ભાજપ પ્લસમાં રહે તો નવાઈ નહીં. ભાભરની અંદર સ્વરૂપજીને 12,000ની લીડ મળશે, પરંતુ ઠાકોર સમાજનું ભાભરમાં મતદાન જ ઓછું હતું. ભાભરનું ઠાકોર સમાજનું જે મતદાન છે એ 62 થી 64% છે. અંદર ખાને કોંગ્રેસે એમને ફૂલ્લી સપોર્ટ કર્યો. ચૌધરી એ રાજપૂત કેન્ડિડેટને કદી મત ના આપે. ભાજપ તો 3જા નંબર પર રહેવાનું છે. એ માહોલ બનાવ્યું. માવજીભાઈને ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ વધારે મતો મળશે. ભાજપ જે છે કોંગ્રેસ જે છે એ 500 કે 1,500 વોટની અંદરથી જીતશે. માઇક્રો પ્લાનિંગ કોઈની પાસે જો કોઈ હોય આજના તારીખમાં આખા દેશમાં તો એ બીજેપી પાસે. બિલકુલ. બીજેપી જેટલી મજબૂતાઈથી જેટલી બારીકાઈથી ચૂંટણી લડે છે એટલું કોઈ આજની સુધી લડતું પણ નથી. માવજીભાઈ તમે લખી રાખજો 30,000થી વધુ મતો લઈ જશે અને એક માત્ર બીજેપી નહીં કોંગ્રેસને પણ નુકસાન કરી રહ્યા છે. આ કાંટેકી ટક્કર થવાનું કારણ એ છે કે ઠાકોરોનું જે મતદાન જે છે એ થોડું નિરસ થયું છે. 80%થી ઉપર બ્રહ્મ સમાજના મતો એ મળવા જોઈએ બીજેપીને. નમસ્કાર ગુજરાત, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અને મારી સાથે છે વરિષ્ઠ પત્રકાર સરફરાઝભાઈ નાગોરી. અને અમે અત્યારે વાત કરવાના છીએ વાવ વિધાનસભાની, એ વટની, એ પાઘડીની, એ પ્રતિષ્ઠાની અને ન માત્ર નેતાઓના વટની પરંતુ ત્યાંના જે લોકો છે, મતદાતાઓ છે એમના વટની પણ આ પેટા ચૂંટણી છે. અને પેટા ચૂંટણીમાં મતદાન વગેરે થઈ ગયું છે અને હવે પરિણામ બહાર આવવાનું છે. અને આ પરિણામના દિવસે શું થશે શું નહીં થાય એ બધી જ વસ્તુઓ જોવાની રહેશે. પણ આ જે વટ છે, માન, મોભો, મર્યાદા અને અમુક આંકડાઓ જે મારે તમને દેખાડવા છે એ પણ એક્સક્લુઝિવ છે. એ બધા જ વિષયો પર વાતચીત કરવી છે વરિષ્ઠ પત્રકાર સરફરાઝભાઈ નાગોરી સાથે. સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. થેન્ક યુ સમીરભાઈ. વટની વાત કરી છે તો વટથી જ શરૂઆત કરવી છે કે કેમ આ ભારતીય જનતા પાર્ટી માટે, કોંગ્રેસ માટે કે ત્યાંના જે કોઈ પણ સ્થાનિક મતદાતાઓ છે એ બધા માટે આ વટની ચૂંટણી છે? ખૂબ સારો સવાલ છે સમીરભાઈ. અને જે પ્રકારની આખી ચૂંટણી થઈ છે, લગભગ 15 દિવસ સુધી જે આખો ચૂંટણી પ્રચાર ચાલ્યો છે, ના માત્ર 15 દિવસથી ચૂંટણી પ્રચાર ચાલ્યો, મતદાન થઈ ગયું, મતદાન થયાને પણ દિવસો વીતી ગયા. હવે તો 23 તારીખે રિઝલ્ટ આવવાનું છે, પરંતુ મતદાન થયા બાદથી પણ કન્ટિન્યુઅસ એક જ ચર્ચા છે, કોણ જીતશે. અને આ આશ્ચર્યની વાત તો એ છે કે અત્યાર સુધી આપણે જેટલી પણ ચૂંટણીઓ જોઈ હશે એની અંદર નેતાઓ પોતાની પ્રતિષ્ઠાની વાત કરતા હોય છે કે ભાઈ મને જીતાડજો, મારી પાઘડીનો સવાલ છે, મારા વટનો સવાલ છે, મારા કોલરનો સવાલ છે. આ ચૂંટણીમાં તો આ પાઘડી અને કોલરની વાતો થઈ જ નેતાઓએ કરી જ. ગેનીબેને પહેલી સભાની અંદર કહી દીધું કે તમે એવું રિઝલ્ટ આપજો કે હું ભાભરની બજારમાં કોલર ઊંચા રાખીને ફરી શકું. સ્વરૂપજીએ પાઘડી ઉતારીને કહી દીધું કે ભાઈ મારી પાઘડીની લાજ રાખજો. લવિંગજી ઠાકોરે પણ પાઘડી ઉતારીને કહી દીધું કે મારી પાઘડીની લાજ રાખજો. માવજીભાઈએ પણ પાઘડી ઉતારીને કહ્યું કે આ મારું આગળનું જે ભાવ છે એ હવે તમારા હાથમાં છે, મારું મૃત્યુ તમારે સુધારવાનું છે, આ પાઘડીની લાજ રાખજો. ગુલાબસિંહે પણ પાઘડીની વાત કરી.
આ બધું થતું હોય છે. દરેક ચૂંટણીની અંદર નેતાઓ પોતાની પ્રતિષ્ઠા, પોતાની માન ઇજ્જતની વાત કરતા હોય છે મતદાતાઓ સમક્ષ, એ એમને લુભાવવા માટે થતું હોય છે. પણ શું સમીરભાઈ, તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ ચૂંટણીમાં મતદાતા એક નેતાને જીતાડવા માટે એવું કહી દે કે જો આ નેતા નહીં જીતે તો હું મારું નાક કાપીને આપી દઈશ? શું કોઈ નેતા નહીં જીતે હું ખેડૂત વિહોણો થઈ જઈશ, મારી જમીન આપી દઈશ? આવું ક્યાંય તમે જોયું છે? આ માત્ર થઈ રહ્યું છે વાવ વિધાનસભામાં. અને તેથી જ કહેવાય છે કે આ વટનો સવાલ છે. અને અમે તો જેટલા પણ એપિસોડ કર્યા છે એની અંદર અમે આ જ વાત કરી છે કે વાવ એ વટનો સવાલ છે, ના માત્ર નેતાઓ માટે પરંતુ મતદાતાઓ માટે. મતદાતાઓ પણ એ સમજી રહ્યા છે કે આ આખા ગુજરાતમાં એક જ સીટ માટે ચૂંટણી હતી, અને એક જ સીટ માટેની ચૂંટણી હોય ત્યારે મતદાતાઓ પોતાના માટે એક એવા વ્યક્તિને પસંદ કરવા માંગે છે કે જેને 2.5 કે 3 વર્ષ સુધી એ આમ ગમે ત્યારે ઉઠાડીને કહી શકે કે ભાઈ અમે તમને વોટ આપ્યા, તમારે મારું કામ કરવાનું છે. અને આ વખતે મતદાતા હવે ધીરે ધીરે એટલો જાગૃત થયો છે કે હવે લોકો નેતાઓ પાસે કામ કરવા માંગે છે. તેથી જ એ વટ સાથે વોટ પણ કરી રહ્યું છે, અને વટ સાથે કહી રહ્યું છે કે આ જીતશે, આ નહીં જીતે તો હું આ કરી નાખીશ, કાં તો હું જમીન આપી દઈશ, કાં તો નાક કપાવી દઈશ. એટલે જ આપણે કહીએ છીએ કે આ નેતાઓ માટે નહીં પણ મતદાતાઓ માટે પણ એક વટનો સવાલ છે. બિલકુલ. ગઈ વખતે લોકસભામાં આપણે જોયું હતું કે ચૌધરી વર્સિસ ઠાકોર થયું હતું. આ વખતની વાત કરીએ તો સમીકરણ એકદમ અલગ છે. ચૌધરી છે, ઠાકોર છે, રાજપૂત છે, બધા જ મેદાને છે. અને મુદ્દાઓની જે તે સમયે જો હું પણ ફર્યો હતો, આપ પણ ફર્યા હતો, મુદ્દાઓની કોઈ વાત નહોતા કરતા, સમાજની બધા વાત કરતા હતા. જોકે બધાના સમીકરણો અલગ હોય છે, પણ વાત સમાજની પણ કરવી છે કે સમાજના હિસાબે જો ગણતરી લગાવીએ, મતદાનના જે આંકડા આવ્યા છે એ મુજબ, તો તમને આખું વાવનું કે સુઈગામનું કે ભાભરનું કે ચિત્ર શું દેખાઈ રહ્યું છે અત્યારે? જી સોહેલભાઈ, આમાં એક વસ્તુ છે કે આ આખી જે વાવની જે ચૂંટણી છે ને એ માત્ર ને માત્ર જ્ઞાતિગત રાજનીતિ પર જ લડાઈ છે. ક્યાંય વિકાસની કોઈ વાત નથી, કશે જ નહીં. આખી ચૂંટણીમાં માત્ર ને માત્ર ઠાકોર સમાજ, ચૌધરી સમાજ, દલિત સમાજ, ઇતર સમાજ, આની જ વાતો થઈ છે. અને આના ઉપર જ આખી ચૂંટણી લડાઈ છે. ટિકિટ ફાળવણીમાં પણ આ થયું, વોટિંગ માટે જે મતદાતાઓને આકર્ષિત કરવાની વાત જે હતી નેતાઓની, એમાં પણ આ થયું. અને જે મતદાતાઓ છેલ્લે જે વોટિંગ કર્યું એ વોટિંગ પેટર્નના જે આંકડા છે એ પણ એ દર્શાવે છે કે જ્ઞાતિગત ફેક્ટરના આધારે જ વોટિંગ થયું છે. એટલે સ્વાભાવિક છે કે એ જ મુજબ રિઝલ્ટ પણ આવવાનું છે. હવે એમાં કઈ રીતનું વોટિંગ થયું છે અને એમાં શું થયું છે એની વાત કરીએ આપણે. તો સૌથી પહેલા વાત કરીએ તો ત્યાં સૌથી વધારે ઠાકોર મતદાતા છે. વાવ વિધાનસભામાં લગભગ 82,000 જેટલા ઠાકોર મતદાતા છે. અને આ એ જ મતદાતાઓ છે કે જેને જ્ઞાનીબેનને 2 વખત ધારાસભ્ય બનાવ્યા અને 1 વખત સાંસદ બનાવ્યા. જ્ઞાનીબેન જ્યારે વાવથી ચૂંટણી લડ્યા છે ત્યારે ભાભરે એમને જબરદસ્ત સપોર્ટ કર્યો છે. ભાભર બેલ્ટમાં ઠાકોર મતદાતાઓનું પ્રભુત્વ રહેલું છે. ઓકે. અને જ્ઞાનીબેનને બંને વખત ધારાસભ્ય બનતી વખતે સૌથી વધુ લીડ એ ભાભરે આપી હતી. સુઈગામ અને વાવ તેમના માટે માઇનસ રહેતું હતું, કેમ કે ત્યાં અન્ય સમાજના પણ મતદાતાઓ છે, બ્રાહ્મણ સમાજના પણ મતદાતાઓ છે, ચૌધરી સમાજના પણ મતદાતાઓ છે, અને ચૌધરી સમાજનું પણ ખાસું વોટ બેંક છે વાવ બેઠક પર. તો એના કારણે વાવ અને સુઈગામથી જ્ઞાનીબેન માઇનસ રહેતા હતા, ભાભરથી એટલી લીડ લઈ આવતા હતા કે એ જીતી જતા હતા. તો આ વખતે આ વસ્તુને જોઈને જ્ઞાનીબેન સાંસદ બને એટલે આ સીટ ખાલી થઈ. તો સામે કોઈ ઠાકોરને ભાજપ ટિકિટ આપે તો ઠાકોર એમની તરફ રહી શકે, એ ગણિતથી ભાજપે ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો અને એના માટે પસંદગી કરી સ્વરૂપજી ઠાકોર. સ્વરૂપજી ત્યાંથી ગત ચૂંટણીમાં 15,601 મતથી હાર્યા હતા, પરંતુ સ્વરૂપજી ત્યાંના સ્થાનિક હતા અને એક નિર્વિવાદિત ચહેરો કહેવાય છે. એકદમ ક્લીન ઇમેજ. એકદમ ક્લીન ઇમેજ, એક્ઝેક્ટલી. એટલે જો ઠાકોરોમાંથી એમને ટિકિટ આપવામાં તો બીજા ઠાકોર વિરોધ ના કરે, એટલો સરળ ને સીધો ચહેરો, કોઈને કોઈ દિવસ નડ્યો નથી. એટલે ઠાકોરોમાંથી ટિકિટ આપવાની થઈ એટલે સ્વરૂપજીને હાર્યા હોવા છતાં પણ પસંદ એટલે કરવામાં આવ્યા, એ મારી સમજમાં આવે છે ત્યાં સુધી. એટલે રહી વાત એ તો ઠાકોર વોટ બેંક માટે ઠાકોરને ટિકિટ આપવામાં આવી.
બીજી બાજુ કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને એટલા માટે પસંદ કર્યો કે આ વાવ ક્ષેત્ર એ હેમાભા રાજપૂતની કર્મભૂમિ રહી છે. હેમાભા રાજપૂત ત્યાં 25 વર્ષો સુધી ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે અને ત્યાંના વિસ્તારના અનેક સમાજના લોકોને એમને કામ કર્યા છે. એમના વિશે એક વાત ખૂબ જ પ્રચલિત છે કે જ્યારે પણ પોતાની ગાડી લઈને વાવથી પાલનપુર નીકળે, રસ્તામાં જે પણ મહિલા કે કોઈ પણ દેખાય એને એની ગાડીમાં બેસાડવાનું ને એને પહેલા એના સ્થળે છોડવાનું, પછી પોતે પાલનપુર જવાનું, એ પછી જ્યાં પણ રહેતો હોય. અને એના કારણે આખા વાવ મતક્ષેત્રમાં, વાવ અને થરાદ એ વખતે ભેગું હતું. આ બંને બેઠક એ વખતે ભેગી હતી 2007 સુધી. તો આ બંને બેલ્ટ પર એમનું સારું એવું પ્રભુત્વ રહ્યું છે, એમની એક સારી એવી ઇમેજ રહી છે હેમાભા રાજપૂતની. અને ગુલાબસિંહ રાજપૂત એમના પૌત્ર છે અને ગુલાબસિંહ રાજપૂત પોતે એક સારું એવું યુવાનો સાથે ગરોબો ધરાવે છે. એમની સાથે યુવા વર્ગ બહુ મોટી સંખ્યામાં જોડાયેલું છે. NSUI-માં પણ હતા. એક્ઝેક્ટલી. NSUI-ના પ્રદેશ અધ્યક્ષ રહેલા છે, જેના કારણે મતદાતાઓને મતદાન મથક સુધી જો કોઈ ખેંચી લાવે એવો કોઈ ચહેરો દેખાતો હોય તો કોંગ્રેસને એ ગુલાબસિંહ રાજપૂત દેખાયો. એટલા માટે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી. બીજી બાજુ ત્યાં ચૌધરી મતબેંક મોટું છે, લગભગ 50,000 જેટલા ચૌધરી મતદાતાઓ છે. તો ચૌધરી મતદાતાઓને નારાજ કઈ રીતે કરી શકાય? માવજીભાઈ ચૌધરી આટલો મોટો નેતા, એમને 2022માં પણ પ્રોમિસ અપાયું હતું કે તમને ટિકિટ આપીશું, પણ શંકરભાઈ થરાદથી લડ્યા તો ત્યાં એમને ચાન્સ મળ્યો નહીં. અને વાવની અંદર સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી દીધી તો એ વખતે એમને ટિકિટ મળી નહીં. એ વખતે એમને બીજેપી માટે મહેનત કરી, પરંતુ બીજેપીએ 2024માં જ્યારે આ બાય ઇલેક્શન આવ્યું ત્યારે પણ એમને ટિકિટ ના આપી. એટલે એમને 2 ફોર્મ ભરી રાખ્યા તો પહેલાથી રણનીતિના ભાગરૂપે, એક અપક્ષને એક ભાજપનો. ટિકિટ ના મળી એટલે અપક્ષ ઉમેદવાર બન્યા. એમને મનાવવા માટે ખુદ CM સુધી ફોન થયા, પણ એ માન્યા નહીં. એમને આને પાર્ટીશનનો સવાલ બનાવી દીધો કે મારી હવે 72 વર્ષની ઉંમર રહી છે, આગળ હું કેટલું જીવું કેટલું નહીં નક્કી નહીં, તો મારે છેલ્લે જીવતા જીવ મારું એક સપનું મને પૂરું કરવા દો. અને એટલે જ હવે હું, તમે ટિકિટ નથી આપી તો હું જનતાના દરબારમાં જાઉં છું, જનતા નક્કી કરશે. અને મેં આ વિસ્તારનું કામ કર્યું છે, લોકો મને સપોર્ટ આપશે. એ નીતિથી તેઓ મેદાનમાં ઉતર્યા. ચૌધરી મતદાતાઓનું પ્રભુત્વ છે. હવે એક બાજુ ઠાકોરને ભાજપે ટિકિટ આપી, એટલે જે ભાભર બેલ્ટ વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યું કે ગેનીબેન સાથે રહ્યું, હવે એમાં એક તરફ ગેનીબેન છે ને એક તરફ સ્વરૂપજી ઠાકોર છે. તો એના કારણે ત્યાં બે ફાંટ પડી ગઈ. પણ ઠાકોર સમાજની એક રણનીતિ વર્ષોથી રહી છે કે ઠાકોર સમાજ જે છે એ પોતાના સમાજના વ્યક્તિને વધારે પસંદ કરતો હોય છે, એ પક્ષ નથી જોતો. જે પણ પક્ષમાંથી સમાજનો વ્યક્તિ ટિકિટ લાવે એ પક્ષને ઠાકોર સમાજ સપોર્ટ કરે છે. એ ઠાકોર સમાજની નીતિ છે. એના માટે સ્વરૂપજીને ટિકિટ મળી છે. એટલે તમે જોજો ભાભરમાંથી આ વખતે કોંગ્રેસ માઇનસ રહેશે. ગેનીબેન હોવા છતાં પણ જે ગેનીબેન જ્યારે ત્યાં પ્લસમાં રહેતા હતા, 20,000 પ્લસમાં આવેલા છે, ત્યાંથી આ વખતે જો એ 10 થી 12,000 મતોથી ભાજપ પ્લસમાં રહે તો નવાઈ નહીં. અને આ બંને વિસ્તારમાં એટલે વાવ અને સુઈગામમાં, હા, એની હું વાત કરું છું. હવે ભાભરની વાત થઈ ગઈ. ભાભરની અંદર સ્વરૂપજીને 12,000ની લીડ મળશે. આ લીડ વધારે હોત, પરંતુ ઠાકોર સમાજનું ભાભરમાં મતદાન જ ઓછું થયું છે. એવરેજ જે વાવ મત વિસ્તારનું મતદાન છે 70.54% છે. વાવનું ભાભરનું ઠાકોર સમાજનું જે મતદાન છે એ 62 થી 64% છે. એટલે જે 6-8% જે ગેપ પડે છે એસી લીટીમાં જેવી નુકસાન છે. કેમ કે લીડ એમની ઘટી જાય છે, જે મળવી જોઈએ લીડ નથી મળતી. કેમ કે ત્યાં અને જે મત મળ્યા છે ઠાકોર સમાજના એમાંથી પણ 30 થી 35% જેટલા મત જે અમે જે આંકલન કર્યું છે એ મુજબ એ ઘેનીબેન પણ લઈ જાય છે. ઓકે. એટલા માટે ટોટલ ભાભર વિસ્તારમાં કેટલા વોટ ઠાકોર સમાજના? આખા મત વિસ્તારની વાત કરીએ તો 82,000. બરાબર. અને જે ભાભરમાં બીજેપીને ત્યાંથી 12,000ની લીડ મળશે. હવે ઠાકોર સમાજના ત્યાં જે વોટિંગ થયું છે એ લગભગ 32,000 થી 33,000નું વોટિંગ થયું છે. ઓકે.
સોરી 52,000 વોટિંગ થયું છે. ટોટલ 52,000 વોટિંગ થયું છે 82,000 એમાંથી 30,000 જે મત છે એ નહીં, એ મળશે સ્વરૂપજીને. અને 20,000 જે મતો છે, 18 થી 20,000 મતો એ કોંગ્રેસને મળવાની શક્યતા છે. એટલે 30 થી 40% એવરેજ જે છે બીજેપી મળશે. 60% આસપાસ મતો ઠાકોરોના એ સ્વરૂપજી લઈ જશે. એટલે ઠાકોરના વધુ મતો સ્વરૂપજીને મળવાના છે એ નિશ્ચિત છે. હવે આપણે આવીએ સુઈગામ અને વાવ પર. હવે સુઈગામ જે બેલ્ટ છે ને ત્યાં ચૌધરી સમાજનું પ્રભુત્વ છે. હવે માવજીભાઈને ટિકિટ આપી દીધી અને કોંગ્રેસ ઈચ્છતું હતું કે માવજીભાઈ મજબૂતાઈથી લડે. તેથી અંદર ખાને કોંગ્રેસે એમને ફૂલ્લી સપોર્ટ કર્યો. કેમ કે ચૌધરી વોટ બેંક છે એ પ્યોરલી બીજેપી વોટ બેંક છે આજની તારીખમાં ત્યાં. ઓકે, બરાબર. અને ત્યાંનો જે સિનારીઓ છે ત્યાં વર્ષોથી એ પ્રકારનો ટ્રેન્ડ બન્યો છે કે ચૌધરી એ રાજપૂત કેન્ડિડેટને કદી મત ના આપે. ઓકે, એક માહોલ બનેલો છે. અને જો રાજપૂતને વોટ આપવાનો હોય તો ચૌધરી ના આપે. ઓકે, એક તેનો ટ્રેન્ડ બનેલો છે વર્ષોથી. હેમાબાના સમયમાં કેવું હતું? સોરી, વચ્ચે અટકાવું છું. હેમાબાના સમયમાં કેવું હતું? હેમાબા છે ને એમની એક ઇમેજ બનેલી હતી કે સર્વ સમાજના નેતા છે. ઓકે, એટલે ઇમોશનલ ટચ છે. એમની સાથે લોકો પારિવારિક રીતે જોડાયેલા હતા બધા સમય. હા, એટલે એમના વખતે આ માહોલ નહોતો. ઓકે, પણ હાલ છેલ્લા 10-15 વર્ષની જો આપણે વાત કરીએ તો આ એક તેનો સિનારીઓ છે કે ત્યાં કોઈ ચૌધરી છે એ રાજપૂતને કદી મત ના આપે. આ એક માહોલ બની ગયો છે. રાજપૂતને ચૌધરી સમાજના ઉમેદવાર જો ઉભો હોય તો એને વોટિંગ પેટર્નની બાબતમાં એક પ્રકારનો માહોલ રહેલો છે. બાકી બંને સમાજ વચ્ચે આત્મીયતાના સંબંધો 100% છે. કોઈ સમાજનો કોઈથી વેરભાવ નથી. પરંતુ વોટિંગ પેટર્નમાં ચૂંટણી વખતે આ જોવા મળતું હોય છે. તો કોંગ્રેસ ઈચ્છતું હતું કે માવજીભાઈ મજબૂતાઈથી લડે અને માવજીભાઈને જે પણ સપોર્ટ કરવો હતો અંદર ખાને બધો જ કોંગ્રેસે કર્યો છે. અને આ આરોપો પણ જગજાહેર બીજેપીના એક મોટા નેતાએ પણ લગાવી દીધા કે ભાઈ અમને ત્યાં સુધી કોંગ્રેસે એમને ફંડિંગ પણ કર્યું હોય માવજીભાઈને, એવા પણ આરોપો ભાજપે તો લગાવી દીધા. અને છેલ્લે દિવસે તો અમે પણ જોયું હતું કે જ્યારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને માવજીભાઈ પટેલ જે રીતે આત્મીયતાથી મળ્યા એ પણ ક્યાંક ને ક્યાંક બતાવતા હતા કે કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સારા સંબંધો છે. તો એના કારણે આખી ચૂંટણી કોંગ્રેસે કરી. અપક્ષ અને કોંગ્રેસ જ મેદાનમાં છે, ભાજપ ક્યાંય મેદાનમાં નથી. આ એક રણનીતિના ભાગરૂપે આખી ચૂંટણીમાં ચલાવવામાં આવ્યું. જેની અસર મતદાતાઓ પર પડે ને મતદાતાઓ અપક્ષ જ્યાં કોંગ્રેસને પસંદ ના કરતા હોય, એટલે કે ચૌધરી જે છે એ કોંગ્રેસને વોટ આપવાના નથી તો કે ભાઈ તમે અપક્ષને આપી દો, ભલે અમને ના આપો તો કઈ નહીં, બરાબર, અપક્ષને આપી દો. એમે સ્વરૂપજી જીતતા નથી, ચૂંટણીમાં 2 જ છે મેદાનમાં, ભાજપ તો 3જા નંબર પર રહેવાનું છે. એ માહોલ બનાવ્યું જેના કારણે ચૌધરી સમાજના લગભગ 70 થી 75% મતો જે છે એ માવજીભાઈને મળી રહ્યા છે. 70 થી 75%. 70 થી 75% મતો. અને સુઈગામ બેલ્ટમાં આની જબરદસ્ત ઇફેક્ટ જોવા મળી છે. તળાવ જે જિલ્લા પંચાયત વિસ્તાર અંદર આવે છે ત્યાં તો માવજીભાઈને ભાજપ અને કોંગ્રેસ કરતા પણ વધારે મતો મળશે. ઓકે, એ આજનું સમીકરણ બતાવે છે. એનું કારણ ત્યાંના સ્થાનિક છે, ત્યાં ચૌધરીઓ છે. ઓકે, ચૌધરી સમાજ છે મોટા ભાગે, બરાબર. મારવાડી ચૌધરી અને દેશી ચૌધરી આ બંને વોટ બેંક ત્યાં વિશેષ છે. અને બધું વાવમાં પણ એ જ પ્રકારે. તો ત્યાંથી જે ઓવરઓલ જે બીજેપીના ચૌધરીઓના જે મતો હતા એમાં મોટું ગાબડું પડ્યું છે. અને ચૌધરીનું જે વોટિંગ થયું છે લગભગ 50,000માંથી 40,000 આસપાસ, 38 થી 40,000 જેટલું વોટિંગ જે છે એ ચૌધરી સમાજનું થયું છે. હવે એમાંથી 30 થી 32,000 વોટ તો એકલા લઈ જાય એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે માવજીભાઈ. અમુક જગ્યાએ તો 40,000ની વાતો પણ ચાલે છે. હા, એક્ઝેક્ટલી. પણ જે વોટિંગ જે ઓવરઓલ થયું છે એ ચૌધરી સમાજનું જે આંકડા આપણે મેળવીએ તો એ 40,000 જેટલું થયું છે. અચ્છા, આમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે ઠાકોર સમાજ જે છે એનું ટોટલ વોટિંગ વધારે પણ એમનું એવરેજ વોટિંગ ઓછું થયું. આખી સીટનું વોટિંગ 70% અને ઠાકોરોનું વોટિંગ 62 થી 64%. એટલે એમનું એવરેજ વોટિંગ થી 8% કે 6% વોટિંગ ઓછું. ચૌધરીઓનું એવરેજ વોટિંગ થી 10% વોટિંગ વધારે થયું. ઓકે, એવરેજ વોટિંગ 70% અને ચૌધરીઓનું વોટિંગ 80% થયું. એટલે એ 10% જે છે એ ભાજપને ટેન્શનમાં મૂકી રહ્યું છે. ઓકે, કેમ કે માવજીભાઈની પકડ સારી એવી ચાલી છે તે. નો ડાઉટ છેલ્લા 2 દિવસોમાં શંકરભાઈએ, પરબતભાઈએ બહુ જ મહેનત કરી અને મતોનું ધ્રુવીકરણ ઓછું થાય એના પ્રયત્નો કર્યા. જેના લીધે એ પણ થયું છે કે જે
એક જ ફ્લો રહેવાનો હતો માવજીભાઈ તરફ ચૌધરીઓનો, એ નથી રહ્યો. અને થોડા ઘણા વોટ 8 થી 10,000 ચૌધરીનો વોટો એ બીજેપી પણ લઈ ગયું છે. સરફરાઝભાઈ, એક વસ્તુ સોરી વચ્ચે અટકાવું છું, પૂછું છું, તો પણ આજે આંકલન આપણે જોઈએ તો પણ એ કોઈ રાજકીય વિશ્લેષક હોય કે ત્યાંના સ્થાનિક પત્રકાર જે આપની જેમ સમજ ધરાવે છે આખા વિસ્તારની, એના જાતિગત સમીકરણની, ત્યાંની સમસ્યાઓની, ત્યાંના લોકોની, ત્યાંના ટેસ્ટની, બધી, પણ કોઈ પણ લોકો છે એવું એક્ઝેક્ટ કહી નથી શકતા કે ભાજપ જીતી રહી છે કે કોંગ્રેસ જીતી રહી છે. એની પાછળનું કારણ? હા જી, એની પર હું આવું છું. એના પહેલા હું આ વાવ અને સુઈગામનું થોડુંક પૂરું કરી લઉં. જી. તો સુઈગામ ભાભરમાં આપણે જોયું કે ભાભરની અંદર બીજેપીને ભલે જેટલી ધારણા હતી એવું વોટિંગ નથી થયું, ઠાકોર મતદાતાઓનું વોટિંગ ઓછું થયું, તે છતાં પણ ત્યાંથી ભાજપ 12,000 ઉપરની લીડ લાવશે એવું આજનું આંકલન છે, જે અમે જે પ્રકારે ફર્યા છીએ, અમે લોકોને પૂછ્યું છે. ના આધારે સુઈગામની અંદર જ્યાં ભાજપને આશા હતી ત્યાં ભાજપ માઇનસ જઈ રહ્યું છે, કેમ કે માવજીભાઈ ત્યાં બહુ સારી રીતે ચાલ્યા છે. ઓકે. એમને ચૌધરી સમાજના મત બેંક પર પણ સારું એવું ગાબડું પાડ્યું છે. એના કારણે ભાજપના ત્યાં મતોનું વિશેષ ધ્રુવીકરણ થયું છે, કમ્પેરેટિવલી કોંગ્રેસના ઓછા મતોનું ધ્રુવીકરણ થયું છે. એટલે ત્યાં 5,000 મતોથી કોંગ્રેસ પ્લસ રહેવી સંભાવના છે. હવે ત્યાં 12,000 લીડમાંથી 5 કાઢી નાખો એટલે 8,000 રહે, 7,000 રહે. હવે 7,000 બીજી બાજુ વાવની અંદર આ રાજપૂત ઉમેદવાર હોવાથી ક્યાંક ને ક્યાંક દરબાર સમાજના લોકો પણ ગુલાબસિંહ રાજપૂત સાથે રહ્યા છે. ઇતર સમાજમાં પણ ગુલાબસિંહનો પોતાનો એક પ્રભુત્વ હોવાને કારણે ઇતર સમાજના પણ થોડા ઘણા વોટો એમને મળ્યા છે. આ બધા સમીકરણ જોતા વાવમાંથી જે કોંગ્રેસના નેતાઓને આશા છે એ તો 10 થી 15,000 મતોની લીડની આશા છે એકલા વાવમાંથી. આપણે જે ઓવરઓલ આંકલન મારીએ ત્યાંથી 8,000ની લીડ એ કોંગ્રેસને ત્યાંથી મળશે. એટલે 5,000 સુઈગામમાંથી, 8,000 અહીંયાથી, એટલે 13,000 જેવું થાય. અને 12,000 ત્યાંથી માઇનસ થાય છે ભાભરમાંથી કોંગ્રેસને. એટલે ઓવરઓલ 1,000 કે બહુ નોમિનલ માર્જિનનો ફરક રહે છે. એટલે આ જે જીત હશે ને સમીરભાઈ, એ મારા ઓવરઓલ બધા જ કન્ક્લુઝન પર આવું ને તો એ 500 થી 1,500 મતોની હશે. એ અત્યારે એડવાન્ટેજ અપર હેન્ડ દેખાય છે કોંગ્રેસનું, પણ 500 ને 1,500 મતોનું જયારે માર્જિન આવે ને બહુ પાતળી રેખા કહેવાય વિધાનસભામાં. તો એ ગમે ત્યારે ગમે તરફ સ્વિંગ થઈ શકે છે. તો હું એવું વ્યક્તિગત માનું છું, આ મારું વ્યક્તિગત માનવું છે, આ સાચું પણ હોઈ શકે ને ખોટું પણ હોઈ શકે, જે પણ જીતશે, ભાજપ જીતશે, કોંગ્રેસ જીતશે, એ 500 કે 1,500 વોટની અંદરથી જીતશે. હવે તમારો જે સવાલ હતો કે બધા ગૂંચવાયેલા કેમ છે, કે કોણ જીતે છે, તો એનું એક રીઝન એ છે કે આ જે ચૂંટણી છે ને આખા ગુજરાતની એના પર નજર હતી. કેમ કે આખા ગુજરાતમાં એક જ પેટા ચૂંટણી હતી, વાવ વિધાનસભાની. એટલે બધાની નજર એની પર હોય, બરાબર. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતનું દેશનું આખું મીડિયા એની પર લાગેલું હોય, ગુજરાતનું આખું મીડિયા ત્યાં લાગેલું હતું, બરાબર. હવે જે મીડિયાના મિત્રો ત્યાં આવતા હોય, બરાબર, પહેલી વસ્તુ કે દાખલા તરીકે અમદાવાદથી જે મીડિયાના મિત્રો આવે છે, બરાબર, સ્વાભાવિક છે કે એ ત્યાંની રાજકીય સ્થિતિથી એટલા અવગત ના હોય, ત્યાંના જ્ઞાતિગત સમીકરણોથી એટલા અવગત ના હોય, ત્યાંની ભૌગોલિક સ્થિતિથી અવગત ના હોય, ત્યાંની રાજકીય પૃષ્ઠભૂમિથી એટલા અવગત ના હોય, બરાબર. એટલે એમનું જે આંકલન છે ને એ ક્યાંક એટલું બંધ બેસતું ના આવતું હોય. અને એ જેમનો સહારો લઈ રહ્યા છે કે જેમની પાસેથી ફીડબેક મેળવી રહ્યા છે, એ કોની પાસેથી ફીડબેક મેળવી રહ્યા છે એ પણ અગત્યનું છે. એ ત્યાંનો કેટલો અનુભવી છે, એ ત્યાંના ગ્રામીણ વિસ્તારોના વોટિંગ પેટર્નથી કેટલો અનુભવી છે, ત્યાંના વોટિંગની ઇતિહાસથી, ત્યાંના રાજકીય ઇતિહાસથી, ત્યાંની રાજકીય પૃષ્ઠભૂમિથી કેટલો અવગત છે, એ બધું જોવું પડે. હવે જેની પાસેથી ફીડબેક લઈ રહ્યો છે એ પણ કેટલા વિશ્વસનીય છે એ પણ જોવું પડે. બિલકુલ. બીજી બાજુ ત્યાં બનાસકાંઠાના જે પત્રકારો છે એમાં મોટા ભાગના પાલનપુર અને ડીસાના પત્રકારો વિશેષ ત્યાં કવરેજ માટે હતા. સ્વાભાવિક છે કે જિલ્લા મથક પાલનપુર હતું, તો જિલ્લામાં એક જ સીટ પર ઇલેક્શન હતું, તો ત્યાંથી પત્રકારો ત્યાં જવાના છે. હવે એ લોકોને પણ જેટલો વાવના સ્થાનિક પત્રકારને જેટલો એક્સપિરિયન્સ હોય કે જેટલો એની પાસે સ્થાનિક લેવલનો માહિતી હોય કે નોલેજ હોય, એટલે સ્વાભાવિક છે કે પાલનપુરના પત્રકારને ના હોય. તો એમનું ફીડબેક લેવામાં આવે કે એનું જે આંકલન નીકાળવામાં આવે તો એ પણ એક ગૂંચવાવાળું થાય.
અને બીજી બાજુ તમે થર્ડ જે તમે આંકલન લેતા હો એ ત્યાંના સ્થાનિક પત્રકારોને લેતા હો, તો સ્થાનિક પત્રકારોનું જે આંકલન છે એ કમ્પેરેટિવલી અમદાવાદના પત્રકારને પાલનપુરના પત્રકાર કરતા થોડુંક રિલાયબલ ગણાય. હવે ચોથી વાત, આ ત્રણેય પત્રકારો અમદાવાદના, પાલનપુરના અને વાવના, આ ત્રણેય પત્રકારોના આંકલનની ઉપર એક આંકલન જાય છે ત્યાંના સ્થાનિક રાજકારણથી સંકળાયેલા ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓના ફીડબેક પરથી, જે તમને જેન્યુઇન ફીડબેક આપે, એમનું ફીડબેક વધારે રિલાયબલ ગણાય. કેમ કે એમને ગામે ગામ બૂથ લેવલ સુધીનું મેનેજમેન્ટ જોયેલું હોય, ખૂંદી નાખ્યું છે આખું. એક્ઝેક્ટલી. હવે તમને એમ માની લો કે એક્ઝામ્પલ તરીકે તમે અમદાવાદથી આવ્યા હો અને તમને એમ કોઈ કહે કે જ્ઞાનીબેન સાંસદ છે અને એમનું ગામ અબાસણા છે, તો અબાસણાથી તમને શું લાગે છે કે કોની લીડ મળશે? તો તમારો પહેલો આન્સર શું હોય? જ્ઞાનીબેન જ હોય. અમદાવાદ વાળો હોય તો જ્ઞાનીબેન કે, અમદાવાદ વાળો હોય તો જ્ઞાનીબેન જ કહેવાનો છે. સ્વાભાવિક વાત છે કે ભાઈ સાંસદ છે, સાંસદના ગામમાં તો કોંગ્રેસને લીડ મળવાની જ છે ને. પણ એ સ્થાનિક ત્યાંનો જે બૂથ લેવલનું કાર્યકર્તા હોય એ જ કહી શકે કે ભાઈ જ્ઞાનીબેન જ્યારે ચૂંટણી લડતા હોય કે કોઈ કોંગ્રેસમાંથી કોઈ ઠાકોર લડતું હોય તો જ એ અબાસણા ગામ એ કોંગ્રેસને લીડ આપે. પણ જો બીજો કોઈ ઠાકોર ઉભો હોય ને તો અબાસણા ગામ ઠાકોરને પહેલા આ મત આપે અને ત્યાં ઠાકોરને જ લીડ મળે. એ પછી ભાજપમાં હોય તો ભાજપને લીડ મળે. આ વખતે શું છે? ત્યાં ઓબ્વિયસ છે, ત્યાં સ્વરૂપજીને લીડ મળશે અબાસણામાંથી. ગેનીબેનના ગામમાં સ્વરૂપજી. યસ, બહુ મોટું. ત્રણ બૂથમાંથી તમે જોઈ લેજો, આંકડા નીકળે ત્યારે ત્રણ બૂથમાંથી એ ત્યાં ગેનીબેન એટલે કે કોંગ્રેસને લીડ નહીં હોય, સ્વરૂપજીને લીડ હશે. કેમ કે ઠાકોર મતદાતા છે અને ઠાકોર હંમેશા એ પોતાના સમાજને, વ્યક્તિને પસંદ કરતો હોય છે, પક્ષને પસંદ નથી કરતો. તો સ્વરૂપજી ઉભા છે, કોંગ્રેસમાંથી કોઈ ઠાકોર છે ને અને અપક્ષમાં પણ ઠાકોર નથી, માવજીભાઈ ઠાકોર નથી, હા એ ચૌધરી છે. એના કારણે ત્યાંથી સ્વરૂપજીને લીડ મળશે. તો જે એકચ્યુઅલ જે ફીડબેક હોતો હોય છે ને સ્થાનિક લેવલના બૂથ લેવલ પર કામ કરેલા જેન્યુઇન કાર્યકર્તાઓનો હોતો હોય છે. એ જો વગર બાયસ છે, ભાજપ કોંગ્રેસના બાયસ વગરથી તમને ફીડબેક આપે એ જ સાચું ફીડબેક હોય છે. એટલે આ જે ફીડબેક લેવામાં આવતા હોય છે ત્યાં એમાં મારું એવું માનવું છે કે જેટલા પણ પત્રકારનો ફીડબેક લેવામાં આવ્યો કે બીજાના ફીડબેક લેવામાં આવ્યો, એમાં એકચ્યુઅલ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરનાર, વર્ષોથી કામ કરનાર કાર્યકર્તાઓનો ફીડબેક ઓછા છે. જેથી તમને કોઈ 15,000ની લીડ બતાવે, કોઈ 10,000ની લીડ બતાવે છે, બરાબર, કોઈ માવજીભાઈને જીતતું બતાડે છે અને કોઈ કોંગ્રેસને જીતતું બતાવે છે, કોઈ ભાજપને જીતતું બતાવે. આમ જે ખીચડો તમને થાય છે કે તમે પોતે આંકલન નથી કરી શકતા કે કોણ જીતશે, એનું રીઝન આ છે કે જે જેન્યુઅન ગ્રાઉન્ડનો જે ફીડબેક જે આવવું જોઈએ એકચ્યુઅલી એ નથી આવતો. અને આ એક કારણ છે. અને બધા પક્ષો પોતપોતાનો દાવો તો કરવાના જ છે જીતનો. અને આ જે આંકડા છે આ બહુ મહત્વના આંકડા છે, એમની પણ વાતચીત કરવી છે. મારે આંકડા તમને જ આપી દેવા છે અને હું ઈચ્છું છું કે ગુજરાતના લોકોને સમજાવો કે આ જે વિધાનસભા, લોકસભાના મારા ખ્યાલથી જે આંકડા લોકસભાના છે, લોકસભાના આંકડા છે એ શું કહી રહ્યા છે? પાછલી પેટર્ન અને અત્યારની પેટર્ન, જો કે લોકસભા અને વિધાનસભા બંને અલગ જ વસ્તુ થઈ જાય, એના મુદ્દાઓ અલગ થઈ જાય, રાજનીતિ અલગ થઈ જાય, જ્ઞાતિ સમીકરણ અલગ થઈ જાય, બધું જ થઈ જાય. પણ આ આંકડાઓ શું કહી રહ્યા છે ગુજરાતની જનતાને જાણવું છે. જી સમીરભાઈ, આ આંકડા જે મેં તમને બતાવ્યા છે એ એટલા માટે આપ્યા છે કે આ લોકસભા 2024માં જે ચૂંટણી થઈ જેમાં કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર હતા, ભાજપમાંથી રેખાબેન ચૌધરી હતા, બરાબર. વાવ વિધાનસભા જે છે ને તેમાં આ બે વોટ બેંકનું સૌથી મોટું પ્રભુત્વ છે. ઓકે, ઠાકોર અને ચૌધરી. ઓકે, લોકસભાના જે 2-3 વિધાનસભા ક્ષેત્રો અથવા તો 7-8 વિધાનસભા ક્ષેત્રો, એ 7 વિધાન ક્ષેત્રોમાંથી વાવનું જે વિધાનસભા ક્ષેત્ર છે એના બધા જ ગામડાઓના આંકડા અહીંયા છે. એના બધા જ ગામોના આંકડા છે, 3 તાલુકા, વાવ, સુઈગામ અને ભાભર. બરાબર. આ આંકડા મેં એટલા માટે કાઢીને તમને બતાવી રહ્યો છું કેમ કે જેવી રીતે અત્યારે ઠાકોર અને ચૌધરી વોટ બેંક ત્યાં વિશેષ છે ને એના ઈર્દ ગીર્દ આખી રાજનીતિ થઈ રહી છે. ભલે કોંગ્રેસે ચૌધરી ઉમેદવાર નથી ઉતાર્યો, પણ ત્યાં જે પ્રકારની તમને અત્યારે ટ્રેન્ડ સાંભળવા મળે ને કે કોંગ્રેસના 2 ઉમેદવાર છે ને ભાજપનો 1 ઉમેદવાર છે. આ જે લડાઈ છે ને કોંગ્રેસના 2 ઉમેદવાર ને ભાજપના 1 ઉમેદવાર વચ્ચે. આ બહુ મોટું સ્ટેટમેન્ટ છે. ખાલી તમે ઉપરથી કીધું છે, આ શબ્દોની વચ્ચે શું છે ને એ ખાલી કહી દો તો. હા, એની અંદર એ છે કે જે રીતે ભાજપે આક્ષેપ કર્યા છે એ મુજબ માવજીભાઈને
અંદર ખાને સપોર્ટ કરવામાં કે માવજીભાઈ વધુમાં વધુ સારી રીતે લડે અને વધુમાં વધુ મત લઈ જાય તો એ કોંગ્રેસને જ ફાયદો છે એવી વ્યૂહરચના કોંગ્રેસે બનાવી. અને જેના કારણે માવજીભાઈ અને કોંગ્રેસ વચ્ચે જ આખી લડાઈ રહે એવી રાજકીય વ્યૂહરચના કોંગ્રેસની રહી, જેથી કરીને ચૌધરી મતો જે હંમેશા ભાજપને સમર્પિત રહ્યા છે તેમાં ગાબડું પડે અને ભાજપને નુકસાન થાય. તેથી ત્યાં જે લોકવાયકા જે છે આજે એ બની ગઈ છે આખી ચૂંટણીની અંદર કે ભાઈ આ વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એની અંદર કોંગ્રેસના 2 ઉમેદવારો છે, એટલે કે એક અપક્ષ ઉમેદવાર માવજીભાઈ છે અને એક કોંગ્રેસનો પોતાનો ઉમેદવાર છે, અને બીજી બાજુ ભાજપનો એક ઉમેદવાર છે જે સ્વરૂપજી ઠાકોર છે. હવે આ આંકડા આ ચૂંટણી માટે એટલા માટે રિલાયબલ કે મહત્વના કહી શકાય, કેમ કે આ ચૂંટણીમાં એક તરફ ચૌધરી અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ છે, જે જેટલા પણ વધુ મતો લઈ જશે ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો સીધે સીધો કોંગ્રેસને ફાયદો છે. એટલે એક પ્રકાર તમે કહી શકો કે કોંગ્રેસ માટે બેટિંગ કરી રહ્યા છે બેટથી. ઓકે, એ પોતાના બેટથી બેટિંગ કરી રહ્યા છે કોંગ્રેસ માટે. એ કોંગ્રેસના જ એક પ્લેયર છે એવું લોકવાયકા ચાલી રહી છે. અને એક બીજેપીનો એક રાજકીય આક્ષેપ પણ છે, બરાબર, જેને બહુ જ સ્ટ્રોંગલી કોંગ્રેસ પણ નકારી નથી શકી આજ દિન સુધી. બીજી બાજુ તો એ ચૌધરીઓના મતોનું ધ્રુવીકરણ એક તરફ થઈ ગયું, તો અને આ બાજુ ઠાકોરને તો બીજેપીએ ટિકિટ આપેલી છે, તો ચૌધરીના મતોનું ધ્રુવીકરણ થઈ ગયું. તો ભાજપ માટે મોટો વોટ બેંક, જો કોર વોટ બેંક રહી હોય તો અત્યારે ઠાકોરોની રહી, બરાબર. એટલા માટે આ આંકડા મહત્વના છે. ઠાકોર વર્સિસ ચૌધરી થઈ ગયું છે આખો માહોલ, કેમ કે ચૌધરીઓના મતોનું આખું ધ્રુવીકરણ થઈ ગયું છે, મોટા ભાગના મતોનું ધ્રુવીકરણ થઈ ગયું છે. થોડો ઘણો એને ડેમેજ કંટ્રોલ ભાજપે કર્યું છે અને એમાં એ સક્સેસ પણ રહ્યું છે, એમાં કોઈ નકારી શકાય એવું નથી. એટલે આ જે આખી ચૂંટણી છે ને એની અંદર કોંગ્રેસે આ વોટ બેંક, આ જે મત, આ જે લિસ્ટ છે એને બહુ ધ્યાનમાં રાખ્યું છે. આખી એમની ચૂંટણીની જે રણનીતિ છે આના પર રહી છે. ઓકે, આ લોકસભા 2024માં વાવ વિધાનસભામાં કોંગ્રેસને કેટલા મત મળ્યા હતા ભાજપ સામે એનો આંકડો છે. હવે કોંગ્રેસની આખી ચૂંટણીમાં રણનીતિ શું રહી હું એ સમજાવવા માંગુ છું, એના માટે પ્લીઝ પ્લીઝ પ્લીઝ. જી, હવે એમાં તમે આ જોઈ શકો છો કે આ જેટલું પણ ડાર્ક કરેલું છે ને કોંગ્રેસમાં, માવસરીમાં કોંગ્રેસે ડાર્ક કરેલું છે, દૈયબ ધાણીમાં કોંગ્રેસે ડાર્ક કરેલું છે, કુંભારણીમાં ડાર્ક કરેલું છે, સણાવલમાં ડાર્ક કરેલું છે, પનેસડા, એ જ રીતે કુંડાળિયા 2, રાબડી પાદર, આ બધામાં કોંગ્રેસને 100 થી ઓછા મતો મળ્યા હતા આ તમામ બૂથોમાં. આવા મહેનત કરવાની જરૂર છે. યસ, હું સમજાવું છું. આવા લગભગ વાવ વિધાનસભાના 35 જેટલા બૂથ હતા કે જેમાં લોકસભાની ચૂંટણીમાં વાવ મતક્ષેત્રમાં કોંગ્રેસને 100 થી ઓછા મત મળ્યા હતા, એટલે કે 2 આંકડામાં હતું કોંગ્રેસ. તો કોંગ્રેસે એ રણનીતિ બનાવી કે જ્યાં 100 થી ઓછા મત છે ત્યાં આપણે 100 ઉપર પહોંચવું. ઓકે, તો એમની આખી જે રણનીતિ હતી એ રીતની હતી. કાર્યકર્તાઓને એ રીતે મેદાનમાં લગાવ્યા હતા કોંગ્રેસે કે જ્યાં આપણને 100 થી ઓછા મત મળ્યા છે ત્યાં આપણે 100 ઉપર જાઓ, 3 આંકડામાં આવો. અને જ્યાં કોંગ્રેસને 100 ઉપર છે ત્યાં મજબૂત દમ મારો, ત્યાં જે કરવું પડે એ કરો, ત્યાં હાઈએસ્ટ વોટિંગ કરાવો અને વધુમાં વધુ મતો લાવો. આ એક કોંગ્રેસની રણનીતિ હતી. અને ગુલાબસિંહ રાજપૂત પાસે જે પ્રકારના એવું કહેવાય છે કે ત્યાંના સ્થાનિક લોકો પાસેથી જે ઇનપુટ્સ મળે છે તે મુજબ ગુલાબસિંહ રાજપૂત પાસે 700 થી 800 યુવાનોની એક આખી ટીમ છે જે એમના પોતાના માટે કામ કરે છે, કોંગ્રેસ માટે નહીં. NSUA વાળી ટીમ નહીં, એમના સ્થાનિક લેવલે એમના પોતાના કાર્યકર્તાઓ છે, યુવાનો એમની સાથે સંકળાયેલા. IG છે એની પણ ખાસ મહેનત રહી છે, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ જે NSUA વાળા. જી, NSUA તો પૂરો સપોર્ટ કર્યો છે, પણ ગુલાબસિંહ રાજપૂતનું પોતાનું પણ એક યુવાનો પર એક સારી પકડ છે. વાવ અને થરાદ મતક્ષેત્રમાં કેટલા એવા યુવાનો છે કે જે ગુલાબસિંહ માટે સમર્પિત છે, અને એ 700 થી 800 જેવા યુવાનો છે. અને આ યુવાનોએ આખી કમાન સંભાળી હતી આખી ચૂંટણી. ઓકે, અને જ્યાં કોંગ્રેસ વીક છે, જેમ મેં બતાવ્યું કે 35 જેવા બૂથ છે કે જ્યાં કોંગ્રેસને 2024ની લોકસભામાં વાવ બેઠકમાં 100 થી ઓછા મતો મળ્યા હતા, ત્યાં 100 થી ઉપર જવા માટે મહેનત કરી. અને જ્યાં એમને 3 આંકડામાં એ લોકો ઓલરેડી હતા ત્યાં વધુમાં વધુ વોટિંગ થાય અને વધુમાં વધુ લીડ આવે કોંગ્રેસને,
એના માટે કોંગ્રેસે મહેનત કરી. ભાજપે કઈ રીતના રણનીતિ આખી ઘડી હા, હવે વાત કરીએ આપણે ભાજપની. તો ભાજપનું આમ જોવા જઈએ ને તો કોંગ્રેસ કરતા સૌથી વધુ મજબૂત બૂથ મેનેજમેન્ટ છે. માઇક્રો પ્લાનિંગ કોઈની પાસે જો કોઈ હોય આજના તારીખમાં આખા દેશમાં તો એ બીજેપી પાસે. બિલકુલ એને કોઈ નકારી શકે એમ જ નથી. એટલે કોઈ એવું કહી દે કે ભાઈ અહીંયા આમની પાસે આટલા બધા માણસો હતા ગુલાબસિંહ પાસે, તો ગુલાબસિંહ મજબૂત છે, બીજેપી નબળું છે, એ ભ્રામક વાત છે. બીજેપીને કોઈ દિવસ બીજેપીને કોઈ અંડર એસ્ટિમેટ કરી જ ના શકે ને. બીજેપી જેટલી મજબૂતાઈથી જેટલી બારીકાઈથી ચૂંટણી લડે છે એટલું કોઈ આજ સુધી લડતું પણ નથી. બીજેપી પાસે પોતાના કાર્યકર્તા છે. યસ, ઉમેદવારના કાર્યકર્તા ના હોય તો બીજેપી પોતાના દમ પર ઉમેદવારને જીતાડવાનો દમ રાખે છે. કેમ કે બીજેપી પાસે એક એક બૂથ પેજના પ્રમુખો છે. બરાબર. એટલે બીજેપીએ શું કર્યું કે જે પોતાના જે કાર્યકર્તાઓ છે ને બૂથ લેવલના, એમના થ્રુ એમને વધુમાં વધુ વોટિંગ થાય એમનો એપ્રોચ હતો. ને એના માટે CR પાટીલ જ્યારે અહીંયા 3 દિવસ રોકાયા, એમને બેઠકો કરી, તો એમાં પણ આ જ વસ્તુ હતી. બરાબર. બીજું બીજેપી રણનીતિ એ અપનાવી કે જિલ્લા પંચાયત સીટ દીઠ નેતાઓની જવાબદારી સોંપી દીધી. આ વાવ વિધાનસભાની અંદર 8 જિલ્લા પંચાયત બેઠકો આવે છે. તો 8 જિલ્લા પંચાયત જે બેઠકો છે ત્યાં મોટા મોટા નેતાઓને, ભાજપના મોટા નેતાઓને જવાબદારી સોંપી દીધી. હવે પ્રોબ્લેમ એક જ થયો ભાજપને કે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ ચૂંટણી લડ્યા એટલે ચૌધરીઓનું જે કોર વોટ બેંક હતી અને ચૌધરી સમાજના જે ભાજપના જે કાર્યકર્તાઓ હતા એ મોટા ભાગે નિષ્ક્રિય થઈ ગયા. એટલે ત્યાં એમનું બૂથ મેનેજમેન્ટ ખોરવાયું છે. ઓકે. અને એ ત્યાં બૂથ મેનેજમેન્ટ ખોરવાયું અને બીજી બાજુ ગુલાબસિંહે પોતાનું બૂથ મેનેજમેન્ટ કર્યું પોતાના કાર્યકર્તાઓ થ્રુ, પોતાના વ્યક્તિઓ થ્રુ. એના કારણે આખી ચૂંટણી રસપ્રદ થઈ ગઈ ને કાંટેકી ટક્કર થઈ ગઈ. એટલે હું કહું છું કે આ જે ચૂંટણી છે ને એ લોકો ભલે ગમે એમ કહેતા હોય કે 10,000, 12,000, 15,000 એકદમ ક્લીન જીતી જઈશું, સ્વરૂપજી દાવો કરતા હોય કે એમના માણસો દાવો કરતા હોય, કોઈ સવાલ નથી, એકદમ આસાનીથી જીતી જશું. બરાબર. સ્વરૂપજી માટે તો એક મતદાતા ત્યાં સુધી કહી દીધું કે જો સ્વરૂપજી આવશે તો હું ખેડૂત વિહોણો થઈ જઈશ, મારી જમીન આપી દઈશ. બીજી બાજુ કોંગ્રેસમાં પણ એવા મજબૂત દાવા થઈ. કોંગ્રેસમાં કર્યું છે કે કોઈ સવાલ નથી, અમે 15,000 ઉપરથી જીતીશું, આમ જીતીશું. કોંગ્રેસ માટે ગુલાબસિંહ માટે પણ એક મોરીખાના એક યુવાને તો ત્યાં ધનજીભાઈ ઠાકોરે તો ત્યાં સુધી કહી દીધું કે ગુલાબસિંહ હશે તો હું ના કપાઈ દઈશ. એટલે આટલું ઇમોશનલ ટચ મતદાતાઓની અંદર પણ આવી ગયો છે. મતદાતાઓ પણ પોતાની પ્રતિષ્ઠાનો સવાલ બનાવી દીધો છે. તો એટલે આ એટલું ઈઝી નથી. આ જે પ્રકારનું મેનેજમેન્ટ થયું છે, જે પ્રકારનું આખા સમીકરણો બન્યા છે, જે પ્રકારની અપક્ષની મજબૂત આવતા છે, માવજીભાઈ તમે લખી રાખજો 30,000 થી વધુ મતો લઈ જશે. અને એક માત્ર બીજેપી નહીં, કોંગ્રેસને પણ નુકસાન કરી રહ્યા છે. ઓકે. કોંગ્રેસના પણ દલિત વોટ બેંક છે, મુસ્લિમ વોટ બેંક છે, આ બધામાં સેન પાડશે. ઇતર સમાજમાં, રબારી સમાજમાં, પ્રજાપતિ સમાજમાં, આ બધામાં પણ એમની ક્યાંક ને ક્યાંક પેન્ટ છે. ત્યાંથી પણ માવજીભાઈ મતો લાવશે. એટલે માવજીભાઈનું એક તરફ સમીકરણ, એક તરફ ગુલાબસિંહનું પોતાનું બૂથ લેવલનું મેનેજમેન્ટ એમના કાર્યકર્તાઓનું, બીજી તરફ માવજીભાઈના કારણે બીજેપીના બૂથ મેનેજમેન્ટ પડેલો ફટકો. બરાબર. આ બધા જ સમીકરણો જોતા અને જે રીતે આખી બીજેપી એક તરફ આખી કેબિનેટ ઉતારી દીધી હતી, તો કોંગ્રેસે પણ 100 થી વધુ પૂર્વ ધારાસભ્યોને ઉતાર્યા છે. માવજીભાઈએ પણ પૂરા દમખમથી ચૂંટણી પ્રચાર કર્યો, મોટી મોટી સભાઓ કરી, અનેક લોકો, સેંકડોની સંખ્યામાં લોકો આવતા હતા. આ બધાના કારણે આખી ચૂંટણી એકદમ કાંટેકી ટક્કર જેવી છે. કોઈ ગમે એ કહેતું હોય હાર જીત છે એ મારી દ્રષ્ટિએ સમીરભાઈ એ 500 થી 1500 મતની જ રહેશે, એ પછી કોઈ નહીં. પણ એક વસ્તુ પૂછવી છે. આપણે જોયું મુખ્યમંત્રી પણ આવ્યા, CR પણ આવ્યા, હર્ષ સંઘવી પણ આવ્યા, મોટા મોટા નેતાઓ જે કોઈ પણ આવ્યા એ ભાભર વિસ્તારમાં આવ્યા. જ્યાં સુધી હું ભૂલતો નથી ત્યાં સુધી ભાભર વિસ્તારમાં આવ્યા, સુઈગામ વાવમાં નથી આવ્યા. અલ્પેશ ઠાકોર છે એ કયા કયા વિસ્તારમાં ફર્યા હતા? આખી ચૂંટણીમાં જો ભાજપે સૌથી વધુ જો મહેનત કરી હોય ને તો એ ભાભર બેલ્ટમાં કરી. ઓકે. એનું કારણ એ હતું કે ભાજપ ત્યાંથી કોઈ પણ ભોગે મજબૂત લીડ મેળવવા માંગે છે. એક તો ઠાકોર ઉમેદવાર તેમને આપ્યો હતો. ઠાકોરોની મેજોરિટી જો ત્રણેય તાલુકાઓમાં ગણીએ, વાવ, સુઈગામ અને ભાભરમાં, તો એ ભાભરમાં છે. એટલે ભાજપને સૌથી વધુ આશા હતી કે સ્વરૂપજી ઠાકોર અમે ઉમેદવાર આપ્યો છે ઠાકોરનો, એટલે અમે ત્યાંથી લીડ લાવી શકીએ એમ છીએ. બીજી બાજુ ભાજપે મેસેજ પણ આપવા માંગતું હતું
કે જ્ઞાનીબેનનો આ મત વિસ્તાર છે અને અમે ભાભરમાંથી જ્ઞાનીબેનને હરાવશું જો વધુ લીડ લઈએ અને અહીંયાથી જો એવી નિર્ણાયક લીડ મળે કે વાવમાં હાર થાય. એટલા માટે જે રણનીતિ હતી બીજેપીની એ મોટાભાગે ભાભરને કેન્દ્ર સ્થાને રાખીને થઈ હતી અને ત્યાં વધુમાં વધુ મહેનત કરવામાં આવી હતી. બીજી બાજુ કોંગ્રેસે જે પોતાની પ્રચારની જે ધુરા સંભાળી હતી એ વાવ ને સુઈગામ પર વિશેષ ફોકસ કર્યું. એમાં ખાસ કરીને વાવ પર. સુઈગામમાં એમને ખબર હતી કે માવજીભાઈ એમના વતી બેટિંગ કરી લેશે મજબૂતમાં. ચૌધરી સમાજના મતોનું એક પ્રકારે ધ્રુવીકરણ થવાનું જ છે. અને રહી વાત વાવની, તો વાવમાં કોંગ્રેસે વિશેષ જોર અપનાવ્યું હતું. કેમ કે વાવમાંથી આમ જનરલી માઇનસ રહેતું હોય છે, પણ આ વખતે રાજપૂત ઉમેદવાર હતો અને ગુલાબસિંહ પોતે હતા, એટલે વાવમાંથી એમને વિશેષ આશા હતી. એટલે વાવમાં એમને વિશેષ જોર લગાવ્યું. સુઈગામમાં માવજીભાઈએ જ વિશેષ જોર લગાવ્યું, એટલે ત્યાં મતોનું ધ્રુવીકરણ થઈ ગયું. વાવમાં કોંગ્રેસને જોર લગાવ્યું તો કોંગ્રેસ લીડમાં છે, ભાભરે પેલી બાજુ જોર લગાવ્યું તો ભાભરમાં બીજેપી લીડમાં છે. પરંતુ જે વોટિંગ ઓછું થયું છે એ ભાજપને થોડુંક ચિંતામાં મૂકી રહ્યું છે અને એના કારણે આખી ચૂંટણી જે રસપ્રદ થઈ ગઈ. હું ત્યાં સુધી કહું છું કે જો હજી પણ જો આ 64-65% જે ઠાકોરોનું વોટિંગ થયું છે એ જો 70% પહોંચી ગયું હોત તો અત્યારે બીજેપી બહુ જ આગળ હોત. આ કાંટે કી ટક્કર થવાનું કારણ એ છે કે ઠાકોરોનું જે મતદાન જે છે એ થોડું નીરસ થયું છે. અમે કેટલાક બૂથો પર ગયા ત્યાં મતદાતાઓ મતદાનના દિવસે વાત કરવા તૈયાર નહોતા, ઠાકોર સમાજના અને ચૌધરી સમાજના, કેમ કે અમે કહીએ તો કોઈ નારાજ થઈ જાય એમ છે. એ મૌન રહેવા માંગતા હતા, સાયલેન્ટ થઈ ગયા હતા, કેમ કે એક તરફ જ્ઞાનીબેન છે, એક તરફ સ્વરૂપજી છે, અને ઠાકોર સમાજ કોને નારાજ કરે? એટલે કાં તો નીરસ થઈ ગયા, કાં તો એમને પછી મગનું નામ મરી નથી પડ્યું. તમે ગ્રાઉન્ડ રિપોર્ટિંગની વાત કરી ને તો હું પણ મારું એક ઉદાહરણ આપું. ગામનું નામ નહીં લઉં કારણ કે એ લોકોને તકલીફ પડે એટલા માટે. હું એક ગામમાં ગયો, એટલે ચૌધરી સમાજનું ગામ હતું અને ત્યાંના જે સરપંચ હતા એ દલિત સમાજમાંથી હતા. એટલે એ જે દલિત સમાજના સરપંચ હતા એ ભાજપવાળા હતા. હવે ગામ આખું ચૌધરીઓનું, એટલે ગામ સપોર્ટ કરે માવજીભાઈને અને પેલા જે સરપંચ હતા એ સપોર્ટ કરે બીજેપીને. એટલે હવે સરપંચ પણ ખુલ્લે આમ મને ચોખ્ખી રીતના કીધું, સમીરભાઈ રહેવા દેજો પ્લીઝ, હું બોલી નહીં શકું, હું ભાજપમાં છું, મને તકલીફ પડશે, ચૌધરીઓનું ગામ છે, એ દલિત સમાજમાંથી આવે. અને જે ચૌધરી સમાજના લોકો હતા જેને બીજેપીને વોટ પણ આપવા હતા, એ લોકો પણ નતા બોલી શકતા કે હું બીજેપીને વોટ આપીશ. એ લોકો સામેથી એવું કહેતા હતા કે મેં માવજીભાઈને જીતાડશું. પણ પછી તો એ બૂથમાં જઈ અને બધી વસ્તુઓ કરે એ અલગ છે, પણ એક ડરનો માહોલ એવો છે એ દેખાયો હતો કે ભાઈ મારે કેવું નથી, પણ જે કોઈ પણ આમ બહુ વર્ચસ્વ બાહુલ્ય વાળું જે હોય એમાં અમે નાખશું એવી રીતના વાતો કરો. એટલે હું કહું છું કે માવજીભાઈ ના આવવાથી આખી ચૂંટણી રસપ્રદ થઈ ગઈ. આ માવજીભાઈ ના આવત તો બહુ ક્લીન રીતે બીજેપી વિન હતું, આમાં કોઈ શંકાને સ્થાન નથી. અને કોંગ્રેસને તો ઊંઘતા પતાસું મળ્યું એવી વાત છે. ઓકે, બરાબર. જો માવજીભાઈ ના લડ્યા હોત તો સીધી લીટીમાં ચૌધરી સમાજ એક કમિટેડ બીજેપીનો વોટ બેંક છે. તમે અત્યારે સમજો કે અત્યારે આ હાર જીત જે હું કહી રહ્યો છું એ મુજબ 500 થી 1500 મતોની રહેવાની મારી ધારણા છે. તો જો ચૌધરી સમાજ બીજેપી સાથે રહે તો શું થાત? 25 થી 30 હજાર તો ચૌધરીઓના એકલા માવજીભાઈ લઈ જાય એમ છે. તો શું થાત? સીધી લીટીમાં બહુ સારી રીતે બીજેપી જીતી જાય. એટલે એક વસ્તુ પૂછવી છે કે તો શું જે માવજીભાઈ છે એ નવા અમીરામ આશાલ છે કોંગ્રેસ માટે? જો અમીરામ આસલ અને માવજીભાઈ એ બંનેની કોઈ તુલના જ ના થઈ શકે. કેમ કે માવજીભાઈ એ ખૂબ જ મોટું નામ છે વિસ્તાર. માવજીભાઈ એક વખત ધારાસભ્ય પણ રહી ચુક્યા છે અને માવજીભાઈ 20 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરપર્સન પણ રહી ચુક્યા છે. એક સમયે ચિમનભાઈ પટેલની સરકારમાં ચિમનભાઈના ખૂબ અંગતના સાથી ગણાતા હતા, બંગલો નજીક. યસ. એટલે માવજીભાઈ ત્યાં બહુ એક કોઈ ગામ એવું નથી કે અહીંયા માવજીભાઈ 2 કે 5 વ્યક્તિને નામ જોગ ના ઓળખતા હોય. અમીરામ આસમ વિશે એવું ના તમે કહી શકો. હું જ્ઞાતિગત સમીકરણમાં પણ હું આપને કહું છું કે જ્ઞાતિગત સમીકરણમાં પણ જેટલા મતદાતાઓ ચૌધરી સમાજના છે એટલા બ્રાહ્મણ સમાજના નથી ત્યાં. બ્રાહ્મણ સમાજના 20,000 આસપાસ જ મત છે, 20 થી 22,000. ચૌધરી સમાજના 50,000 થી વધુ મતો છે. નો ડાઉટ અમીરામ આસલની દાવેદારીથી કોંગ્રેસને એક તરફે ફાયદો થયો હતો ત્યાં, પરંતુ એ ના ભૂલવું જોઈએ કે અમીરામ આસલે જ્યારે દાવેદારી કરી હતી ને તો એ કોંગ્રેસથી નારાજ થઈને કરી હતી, વખતે કોંગ્રેસમાં જતા.
એ વખતે કોંગ્રેસના સભ્ય હતા. તો એમના આવવાથી બ્રહ્મ સમાજના જે થોડા ઘણા મતો 2 કે 3 હજાર દર વખતે જે કોંગ્રેસના મત હતા એમાં પણ ગાબડું પડ્યું છે. ઓકે. તો ત્યાં એમને કોંગ્રેસનું પણ નુકસાન કર્યું હતું જ. ભાજપને મોટું નુકસાન થયું હતું કે બ્રહ્મ સમાજ મોટે ભાગે ભાજપ તરફી રહેતું હોય છે છેલ્લા ઘણા વર્ષોની પેટર્ન આપણે જોઈએ વોટિંગ પેટર્ન. પણ એ કોંગ્રેસમાંથી જ આવેલા હતા, કોંગ્રેસમાંથી જ બગાવત કરીને બીજેપીમાં ગયા હતા, એટલે જે અમુક વોટો જે બ્રહ્મ સમાજના મળવા જોઈએ કોંગ્રેસને નહોતા મળ્યા. તે થોડું ઘણું કોંગ્રેસમાં નુકસાન હતું. તો આ વખતે પણ અમીરામભાઈ આ ચૌધરી વખતે કેટલું પ્લસ અપાવડાવી શકે બીજેપીને? બહુ સારું, બહુ જ સારું. જો થોડા ઘણા મતો માવજીભાઈ પોતાની ઇમેજને પોતાના દમ પર લાવી શકે તો એ મતો 5 કે 7% જેટલા, અને 5 થી 10% મતો ગુલાબસિંહ પોતાની રીતે કે કોંગ્રેસના જે અમુક કમિટેડ જે મતો હોય બ્રહ્મ સમાજના કે અમુક આગેવાનોના મતો એટલા લાવી શકે તો. બાકી તો મોટા ભાગે હું માનો ત્યાં સુધી 80% થી ઉપર બ્રહ્મ સમાજના મતો એ મળવા જોઈએ બીજેપીને. બરાબર, એ મળશે, એ સ્વાભાવિક છે. પણ ચૌધરી સમાજમાંથી માવજીભાઈ આવવાની સાથે સાથે બીજેપીમાં હતા. એ છેલ્લા ઘણા સમયથી 2022 પહેલાથી લગભગ એ બીજેપીમાં જ છે. એ બીજેપીમાં છે, બીજેપી માટે મહેનત કરી રહ્યા છે, ને બીજેપીમાંથી છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી કરી છે અને ચૌધરી સમાજમાંથી. એટલે એ જેટલો મોટો ફટકો પાડશે ને એટલો અમીરા માસલ નહોતા પાડી શકે, અને એમને અન્ય સમાજોના પણ મતો મળે છે એટલા અમીરા માસલને અન્ય સમાજોના મતો નહોતા મળ્યા. આ ફરક છે. એટલે માવજીભાઈ એ મોટું ફેક્ટર છે, અને એના કારણે આ ચૂંટણી પેલામાં અમીરા માસલ અપક્ષ હતા છતાં પણ 15,000 મતોથી એની પણ જીત્યા હતા ને. અહીંયા માવજીભાઈ અપક્ષ ઉમેદવારી કરે છે ને એટલે આટલી કાંટકી ટક્કર થઈ છે. બિલકુલ. થેન્ક યુ સો મચ કે આટલું ડિટેલમાં સમજાયું. આઈ મીન થોડો વિડીયો લાંબો છે, પણ બીજા બધા લોકોને પણ શેર કરજો. તમને કઈ લાગે છે કે કોઈ મુદ્દાઓ છૂટી રહ્યા છે? જો કે ઓલમોસ્ટ લગભગ તાલુકાથી લઈ, જિલ્લાથી લઈ, સમાજથી લઈ મુદ્દા તો જો કે હતા જ નહીં, એટલે બધા જે મુદ્દાઓ છે આમાં આવી ગયા છે. પણ આના સિવાય પણ કંઈ બાકી રહે છે? એક નાનકડી વસ્તુ બાકી રહે છે. મતદાતાઓ આટલા ભાવુક કેમ થઈ રહ્યા છે એ અગત્યનું છે. કોઈ ચૂંટણી હું લગભગ 15 વર્ષથી પત્રકારિતા કરું છું, મેં કોઈ ચૂંટણીમાં મતદાતાઓને આટલા ભાવુક થતા નથી જોયા. કોઈ ચૂંટણીમાં મેં ક્યારે નથી સાંભળ્યું કે કોઈ મતદાતા એવું કહી દીધું હોય કે ભાઈ ગુલાબસિંહ કે કોંગ્રેસનો વ્યક્તિ હારશે તો હું મારું નાક કાપી નાખીશ. મેં કોઈ ચૂંટણીમાં એવું નથી સાંભળ્યું કે જો ભાજપ હારશે તો હું મારી જમીન આપી દઈશ. આવું આ ચૂંટણીમાં જ થઈ રહ્યું છે. એનું કારણ એ છે કેમ કે હવે મતદાતા એક પ્રકારે પોતાના મતદાન માટે અને પોતાના અધિકાર માટે મારા હિસાબથી જાગૃત થઈ રહ્યો છે, અને તેથી જ એને પ્રતિષ્ઠાનો સવાલ બનાવી રહ્યો છે કે મારો જે હું ઈચ્છું છું એ ઉમેદવાર 100% જીતશે, અને જીતશે તો મારામાં એટલું દમ છે કોઈની પાસેથી કામ પણ કરાવી શકીશ. એટલે હવે એક આશાવાદી પણ થયો છે, અને હવે એટલો એને રાજકીય રીતે રાજનેતાઓમાં એટલો ભરોસો પણ બેસવા લાગ્યો છે કે ના, કામ કરશે, નહીં કરે તો અમે કરાવી પણ લઈશું એની પાસે, અમને કરાવતા પણ આવડે છે. તો મારા હિસાબથી આ એક સારી સાઇન બની છે કે જ્યાં આ ચૂંટણીમાં જોવા મળ્યું છે કે મતદાતાઓ આટલા ભાવુક થઈ રહ્યા છે. ગુલાબસિંહ માટે એક વ્યક્તિ કહી રહ્યો છે કે હું મારું નાક કાપી આપી દઈશ, સરોજી માટે એક વ્યક્તિ કહી રહ્યો છે કે હું મારી જમીન આપી દઈશ. એટલે આ એક સારી સાઇન છે કે નેતાઓ પાસેથી કામ કરાવવા માટે પણ હવે મતદાતાઓ તૈયાર થયા છે, અને એને પોતાની પણ પ્રતિષ્ઠાનો એક સવાલ મતદાતાઓ બનાવી રહ્યા છે. બિલકુલ. જો બનાસકાંઠાની, તમે બનાસકાંઠાનું રિપોર્ટિંગ બહુ વધારે ઘણા બધા વર્ષો લગભગ 1.5 દાયકાથી કર્યું છે, એટલે તમને પૂછી રહ્યો છું. સૌથી વધારે તાલુકા મારા ખ્યાલથી જો હોય તો એ બનાસકાંઠામાં છે. અને બનાસકાંઠાની જો વાત કરીએ, આ વાવ સિવાય જો બાકીના જે વિધાનસભા ક્ષેત્રો છે એમાં પણ ઠાકોરવાદ, ચૌધરીવાદ, દલિતવાદ કે હું રાજપૂત સમાજનો છું તો રાજપૂત સમાજવાદ કે એવું કંઈ સમાજવાદ છે કે ના ખાલી આ વાવ પૂરતું સીમિત છે? જો ગુજરાતની રાજનીતિની હું માનું, ગુજરાત અને દેશની રાજનીતિની અત્યારે જો કોઈ વીકનેસ હોય તો જ્ઞાતિવાદી રાજનીતિ છે. વિકાસ પર રાજનીતિ બહુ ઓછી થાય છે. ભલે નેતાઓ ડિબેટમાં મોટા પ્રચાર કરતા હોય, મોટી વાતો કરતા હોય કે અમે વિકાસની રાજનીતિ કરીએ છીએ, વિકાસ અમારું મોડલ છે. દિલ્હીમાં કેજરીવાલ ભલે આમ લોકોને બતાવતા હોય કે અમે સ્કૂલો પર ચૂંટણી લડી રહ્યા છીએ, પણ એ જ્યારે ટિકિટો આપે છે ત્યારે જ્ઞાતિગત સમીકરણના આધારે જ આપે છે. તો ત્યાં જો
ટિકિટો જો જ્ઞાતિગત જોઈને અપાતી સમીકરણને અપાતી હોય જ્ઞાતિને જોઈને, તો અહીંયા તો સ્વાભાવિક છે. તમે બનાસકાંઠાના લોકસભાનો ઇતિહાસ જોઈ લો, લગભગ 1998 થી લઈને, જો હું ખોટો ના હોઉં તો 1998 થી લઈને 2024 સુધી લોકસભામાં ભાજપે માત્ર ચૌધરી ઉમેદવાર જ આપ્યો છે. બીજો કોઈ ઉમેદવારને ટિકિટ નથી આપી, માત્ર ચૌધરી ઉમેદવારને ટિકિટ આપી છે. કેમ કે બનાસકાંઠામાં ચૌધરી કેમ કે વધારે છે, ચૌધરી all over. મતદાતાઓ વધારે છે ને ચૌધરી મતદાતાઓ મોટે ભાગે બીજેપીને કમિટેડ રહ્યા છે, અને આર્થિક રીતના અને આર્થિક રીતે પણ સદ્ધર છે, અને સામાજિક રીતના અને શૈક્ષણિક રીતે, શૈક્ષણિક રીતે, સહકારી ક્ષેત્રમાં, સંગઠનમાં, બધી જ રીતે એ સક્ષમ પણ છે અને બીજેપી સાથે વર્ષોથી સંકળાયેલા છે. અને એટલા માટે જ ચૌધરી એ, અને બીજી તરફ કોંગ્રેસ એ ઠાકોરને વિશેષ પ્રાધાન્ય આપતું હોય છે અને ઇતર સમાજને વિશેષ પ્રાધાન્ય આપતું હોય છે. લોકસભાની ચૂંટણી આવે ત્યારે આ બે જ વસ્તુ મોટાભાગે થતી હોય છે. બીજેપી ચૌધરી ઉતારે અને કોંગ્રેસ ઇતર સમાજમાંથી ઉતારે, મોટાભાગે બનતું હોય છે. બરાબર. 2014 ખાલી એવું થયું હતું કે બદલાયું હતું, અને 2019 એવું થયું હતું. 2014 જોઈતાભાઈ પટેલને કોંગ્રેસે ટિકિટ આપી હતી, અને 2019 ની અંદર આ પરથીભાઈ ભટોળને, બનાસ ડેરીના પૂર્વ ચેરમેનને ટિકિટ આપી હતી. આ થયું હતું. એના સિવાય એ પણ ઇતર સમાજમાંથી ટિકિટ આપતા હોય છે કોંગ્રેસ. બરાબર. તો એ પોતાની ઇતર સમાજને પોતાની વોટ બેંક ગણે છે, અને આ ચૌધરી સમાજને પોતાની વોટ બેંક ગણે છે લોકસભામાં. અને પાછી વિધાનસભા વાઇઝ તો બંને પોતાની રીતે જ્યાં જે સમાજનું વધુ પ્રભુત્વ હોય. તમે જુઓ, આમ બનાસકાંઠા જિલ્લાની અંદર 9 વિધાનસભા સીટો આવે છે. બરાબર. વિધાનસભા વાઇઝ 9 આવે, લોકસભાની ચૂંટણી હોય ત્યારે 7 આવે છે. પાટણ અને કાંકરેજ જતી રહે, અરે વડગામ અને કાંકરેજ જતી રહે છે એ પાટણ લોકસભામાં. બરાબર. તો જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ હશે ને ત્યારે તમામે તમામ 9 બેઠકો ઉપર જ્ઞાતિગત સમીકરણો જોવા મળે. એક જગ્યાએ જો રબારીની ટિકિટ આપી હશે ને એક સીટ પર, તો બીજી સીટ પર કોઈ પણ પક્ષ રબારીની ટિકિટ નહીં આપે. એક પક્ષે જો બ્રાહ્મણને ટિકિટ આપી હશે ને એક જગ્યાએથી, એક બેઠક પરથી, તો બીજી બેઠક પરથી એ પક્ષ બ્રાહ્મણને ટિકિટ નહીં આપે. આ એક રણનીતિ છે, અને સમીકરણો બેસાડવા પડતા હોય છે કે ભાઈ અમે દરેક સમાજને સાચવ્યા છે, દરેક સમાજને ટિકિટ આપી છે, અને એટલે જ ચૂંટણીમાં હારજીત થતી હોય છે. આ લોકસભા, છેલ્લો વાત તમને કરી દઉં કે લોકસભાની અંદર 2024 આ વખતે પાટણમાં કોંગ્રેસના ઠાકોર ઉમેદવારને સારામાં સારા મતો મળ્યા. બરાબર. ત્યાં થોડાક મતોથી જ કોંગ્રેસ હારી ગયું. મહેસાણામાં પણ ઠાકોર સારું એવું વોટિંગ કર્યું કોંગ્રેસ માટે, ટોટલ ઉત્તર ગુજરાત. યસ. કેમ કર્યું? અને બનાસકાંઠામાં તો ઠાકોરોના કારણે આખી સીટ આવી ગઈ કોંગ્રેસે. કેમ કે ઉત્તર ગુજરાતમાં 3 જેટલા 3 કે 4 ઠાકોરોને કોંગ્રેસે ટિકિટ આપી દીધી, એટલે ઠાકોર મતદાતા કોંગ્રેસ તરફ ફર્યા. એટલે આ એક સમીકરણો જોવાતા હોય છે ને, જ્ઞાતિગત સમીકરણના આધારે લોકસભા હોય વિધાનસભા હોય, બંને પક્ષો એ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારતી હોય છે. પરબત પટેલે એટલે જ આ ચૂંટણી શરૂ થઈ, પેટા ચૂંટણી, એના પહેલા જ માવજીભાઈની ઉમેદવારી થતા જ કહી દીધું કે માવજીભાઈ આયા છે એટલે હવે કાઠું છે, બાકી અમે વિનવિન હતા. અને ચૌધરી સમાજ એ બીજેપી સાથે રહેતી હોય છે, પણ હવે સમાજનો ઉમેદવાર હોય છે એટલે ખબર નહીં શું થાય છે. આવી વાત છે. હવે આપણને ખબર નથી કે શું થાય છે, પણ કાટકી ટક્કર છે એટલું કહી શકાય. બિલકુલ છે. એટલે ચોક્કસ અત્યારે કોઈ નથી કહી શકતું કે કોણ જીતવાનું છે. બધા છે એ પોતાના આંકલનો મુજબ વાત રાખી રહ્યા છે, ગણિત આપી રહ્યા છે, પણ કોઈ પણ વ્યક્તિ નથી કહી રહ્યું કે અત્યારે કોંગ્રેસ જીતી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. અપક્ષ છે. 7મી વાર મારા ખ્યાલથી વોટ છે એ ખાવાની છે. અપક્ષ માવજીભાઈની વાત કરીએ તો 7મી વાર વોટ ખાવાના છે, એટલે જીતવાના નથી. વિધાનસભામાં 6ઠ્ઠી વખત. હા, તો 6ઠ્ઠી વાર વોટ ખાવાના છે, જીતવાના નથી. પણ ભારતીય જનતા પાર્ટી જીતશે કે કોંગ્રેસ જીતશે એ જોવાનું રહેશે. પણ તમામ અપડેટ માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. અને હું ફરીવાર સરફરાઝભાઈ તમને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલો લાંબો સમય તમે આપ્યો. આભાર આપનો પણ માનવો રહ્યો, કેમ કે આપે આ તક આપી એ બદલ આપનો પણ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.